દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જે આવતીકાલે સુરત આવી રહ્યા છે. સુરતમાં તેમનો રોડ શો યોજાશે. આવતીકાલે સવારે 8 વાગ્યે સુરત એરપોર્ટ પર કેજરીવાલનું આગમન થશે. સુરત એરપોર્ટ પર કેજરીવાલનું આપના કાર્યકરો ભવ્ય સ્વાગત કરશે. સર્કિટ હાઉસમાં સામાજિક રાજકીય આગેવાનો સાથે કેજરીવાલ બેઠક પણ કરશે. ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના શાનદાર પ્રદર્શન બાદ આવતીકાલે ખુદ દિલ્હીના મુખ્યમંત્રી અને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક સુરત આવી રહ્યા છે. કેજરીવાલ સવારે 8 વાગ્યે સુરત એરપોર્ટ ખાતે આવશે, જ્યાં આપના નેતાઓ તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ એરપોર્ટથી સીધા જ સર્કિટ હાઉસ જશે. સર્કિટ હાઉસ ખાતે કેજરીવાલ સામાજિક અને રાજકીય આગેવાનો સાથે મુલાકાત કરશે. બપોરે 3 વાગ્યે સુરતના વરાછા, મિની બજાર, માનગઢ ચોકડીથી તેમના રોડ શોનો પ્રારંભ થશે. આ રોડ શો માનગઢ ચોકથી શરૂ થઈ હીરાબાગ, રચના સર્કલ, કારગિલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, સીમાડા નાકા થઈ સરથાણા જકાત નાકા ખાતે પૂર્ણ થશે, જ્યાં કેજરીવાલ એક જનસભાને સંબોધન કરશે. સાંજે 7 વાગ્યે મુખ્યમંત્રી ફરી દિલ્હી જવા રવાના થશે. ગુજરાતનું જે આ માહોલ છે, ગુજરાતની અંદર આજે આમ આદમી પાર્ટીને સામાન્ય માણસો, ગુજરાતના લોકો જે સ્વીકારી રહ્યા છે, આ હર્ષની અંદર ભાગ લેવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક એવા શ્રી અરવિંદ કેજરીવાલજી કાલે સુરત આવી રહ્યા છે. અમારા સૌ માટે ગર્વની અને ખુશીની વાત છે. આવતીકાલે એ સવારે 8 વાગે એરપોર્ટ ઉપર, સુરત એરપોર્ટ પર ઉતરવાના છે. ત્યાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એમનું સ્વાગત કરવાના છે. ત્યારબાદ સર્કિટ હાઉસની અંદર એમનો સ્ટે છે અને સર્કિટ હાઉસમાં દિવસ દરમિયાન કેટલાક સામાજિક, રાજકીય અને ઇન્ડસ્ટ્રીયલ જે આગેવાનો છે એવા લોકોની મુલાકાતો છે. અને ત્યારબાદ 3 વાગે મિની બજારની અંદર માનગઢ ચોકથી એક ભવ્ય રોડ શોની શરૂઆત કરીશું. આ જે રોડ શો છે તે હીરાબાગ સર્કલથી રચના સર્કલ, રચના સર્કલથી કારગિલ ચોક, કારગિલ ચોકથી યોગી ચોક, યોગી ચોકથી સરથાણા જકાત નાકા અને તક્ષશિલા જે કોમ્પ્લેક્સ છે એ કોમ્પ્લેક્સે એક જનસભા જેવું, એટલે કે જે તમામ સાથીઓ, જે તમામ લોકો, સુરતની જનતા આ રોડ શોની અંદર ભાગ લેશે, એમને અરવિંદજી ત્યાં સંબોધિત કરવાના છે. તો અમે આપના સૌના માધ્યમથી સુરતની જનતાને, ગુજરાતની જનતાને આ ભવ્ય રોડ શોની અંદર ભાગ લેવા માટે આવકારીએ છીએ. एबीपी अस्मिता, गुजरातनी अस्मिता.